એ જ સ્વર્ગ છે કે જેના ઘરની અંદર માતા પિતા હસતા છે. અરે ડુંગરાવાળીને સાડી પહેરાવા જઈએ અને આપણી ઉમરાવાળી દુખી હોય તો શું કરીએ? જેના ઘરમાં માતા પિતા હોય ને સાહેબ, છોકરાઓ બાળકો અને બધા કાન ખોલીને સાંભળી લેજો, એ જ સુખી છે કે જેના માતા પિતાની ગેર સેવા કરો છો. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં છે ગોકુળિયું ગામ, મારે નથી જાવું તીર્થ ધામ. જેના ઘરના માતા પિતા પ્રસન્ન હોય ને સાહેબ, સ્વર્ગ તો એના ઘરમાં જ છે. એટલે કહેવાનો ભાવ ખાલી એટલો છે કે જો માતા પિતા આપણા જીવતા હોય ને તો બીજું કઈ નહીં કરીએ, માતા પિતાની ખાલી સેવા કરી લેજો. અરે કઈ એની પૂજા કરવા જઈએ ને પગ ધોઈ એવું કઈ જરૂરી નથી. અરે એ જે કહે ને એટલું કરીએ ને એ જ એની સેવા છે. તો જેના માતા પિતા છે સમજો તમે સ્વર્ગમાં જીવી રહ્યા છો.